નમસ્કાર। એક સાસુ અને સસરાએ પોતાનો જીવ લઈ લીધો, જાતે જ પોતાનો જીવ ટૂંકાવી લીધો અને તેનું કારણ હતું તેમના ઘરમાં જે નવી નવી વહુ આવી તે 15 મહિના થયા હતા તેના પહેરવેશથી, તેના રીલ બનાવવાના કારણે અને તેના લાઇફસ્ટાઇલના કારણે કંટાળીને સાસુ અને સસરાએ આવું અંતિમ પગલું ભર્યું। વાત કરી રહ્યો છું હરિયાણાના પાણીપતની। હરિયાણા એવો વિસ્તાર જ્યાં માન, મર્યાદા, રૂઢિ અને એ જે તમામ વસ્તુઓ છે તેનું ખૂબ વધારે સખત રીતે પાલન કરવામાં આવતું હોય છે। મહિલાઓને મોટાભાગે રસોડાના અને ઘરની જે દિવાલો છે તેની વચ્ચે જોવામાં આવતી હોય છે, ઘૂંઘટમાં જોવામાં આવતી હોય છે। અને તેવામાં હરિયાણાના પાણીપતમાં રહેતો આશીષ વર્મા, જે પોતાને પસંદગીથી પ્રેમ લગ્ન કરીને પરિવારની સંમતિથી સ્નેહા, જે દિલ્હીમાં રહે છે તેની સાથે તે પરણીને આવ્યો હતો ને ત્યારબાદ 15 જ મહિનાની અંદર એક પછી એક એવી ઘટનાઓ બની, એવા લડાઈઓ થઈ, એવું ટોર્ચર થયું કે સાસુ અને સસરા બંને સાથે મળીને ઝેર પી લીધું અને જીવન પોતાનું ટૂંકાવી દીધું છે। આજની આ ક્રાઇમ સ્ટોરીમાં તમને વાત કરવી છે આજે 15 મહિનાની વચ્ચે જે થયું તેમાં શું શું થયું હતું, વહુનું શું કહેવું છે અને સાસુ અને સસરાઓએ કેમ આવું અંતિમ પગલું ભર્યું, તે આખા તમામ સમાચાર અને વિસ્તારથી આપણે જાણીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને હું છું કૃણાલ। હરિયાણાના પાણીપતમાં રહેતા આશીષભાઈ, જે દિલ્હીમાં રહેતી સ્નેહા સાથે બંને ઇન્સ્ટાગ્રામ પર વાતચીત કરતા હોય છે અને તે જ સમયે આશીષ જે છે તે ભણેલો લખેલો ગ્રેજ્યુએટ યુવક છે અને તેના પિતા જે છે તેમનું નામ છે રાજેશભાઈ, ગામમાં રહે છે પાણીપતમાં અને પૈસા ટકે ખૂબ સુખી છે। ઘણી બધી જમીનો હતી અને તેના કારણે તેમને ધંધામાં કે પૈસા બાબતે કોઈ ચિંતા કરવા જેવું હતું નહીં। લગ્નની ઉંમરે આવી પહોંચેલા આશીષને તેના માતા પિતા બંને કહે છે કે જો તારી ઈચ્છા હોય તો તું પ્રેમ લગ્ન પણ કરી શકે છે, પણ ત્યારે આશીષને એવી કોઈ મહિલા સાથે પ્રેમ હતો નહીં, પણ તે દિલ્હી અવારનવાર આવતો જતો હતો અને તે દરમિયાન તેમને સોશિયલ મીડિયા પર સ્નેહા નામની એક યુવતી મળે છે, જે પોતે સોશિયલ મીડિયામાં ખૂબ ફેમસ છે, પોતાની સોશિયલ મીડિયા પર રીલો બનાવતી હોય છે અને તે બંને વચ્ચે સોશિયલ મીડિયા પર વાતચીત થાય છે, બંને એકબીજાને મેસેજ કરે છે અને ત્યારબાદ આશીષ જે છે તે પોતાના માતા પિતાને જણાવે છે અને ત્યારે એની માતા કહે છે કે જો તું હરિયાણાની કોઈ યુવતીને લાવે તો પણ ચાલી શકે તેવું છે અને જોઈ લે આ જે દીકરી છે તેની લાઇફસ્ટાઈલ આપણી સાથે મેચ થાય કે ન થાય આ બાબતે શંકા છે। પણ આશીષ અને પરિવારના બીજા જે સદસ્યો છે તે આવકારે છે અને વિચારે છે કે થોડા સમયમાં આપણે તમામ લોકો બદલાઈ જઈશું અને પરિવાર જે છે તે સુખી સુખી સાથે જીવીશું, પણ તેવું થતું નથી। સ્નેહા જે દિલ્હીમાં રહે છે તે આવે છે અને બંનેના ખૂબ ધામધૂમથી લગ્ન તો થાય છે, પણ પછી એક પરિવારના લોકો અને સ્નેહાની જે લાઇફસ્ટાઈલ હતી તેના કારણે બંને વચ્ચે મનમુટાવ આવે છે અને એક દિવસે સાસુ અને સસરા બંને સાથે ઝેર પી લે છે અને પછી સંબંધીઓને ફોન કરી દે છે કે અમે લોકો અત્યારે ઝેર પી રહ્યા છે ને આ તમામની પાછળનું કારણ મારા દીકરા અને દીકરા અને વહુ છે। અને તેમણે એવું કહ્યું કે આ વહુ જે આવી છે તે રીલો બનાવે છે, ટૂંકા કપડાં પહેરે છે અને તેના કારણે આસપાસના લોકો અમને બોલે છે અને આજે તેમની માનસિકતા હતી તેના કારણે આખરે તેમને જ આવું પગલું ભરવું પડ્યું। આ તમામ બાબતે જે મૃતક છે, મરણ જનાર છે, તેમના ભાઈએ શું કહ્યું પહેલાં તે સાંભળવું ખૂબ મહત્વનું છે, પહેલાં તે સાંભળીએ। लड़ाई झगड़ा है ना होता रहता था। हमारा भाई हमारे से बोलता था भाई तुम आओ, तो हम उससे बोलते थे भाई हम जरूर आएंगे, लेकिन वो लड़का हमारा भतीजा हमारे से बोलता था कि ताऊ जी अगर आप आगे तो हमारे घर में कोई आदमी मर जाएगा, तो इसलिए हम श्रम के मारे नहीं जाएंगे ताकि भाई इनका क्लेश नहीं बढ़े। दूसरे नंबर पे क्या है भाई, अगर मान ले लड़के ने कुछ कर लिया तो हमारा काला मुँह हो जाएगा और लड़की हमारे खिलाफ कोई भी मतलब झूठा हमारे पर दोष लगाकर हमारी एप्लीकेशन भी दे सकती थी। अब मेरी 63 साल की उम्र हो चुकी है भाई, ये दिल्ली की रहने वाली है, दिल्ली ये मान ले जैसे केस कर देती तो मेरे तारीख को जाना बहुत मुश्किल हो जाता, तो इसलिए हम भाई के साथ नहीं खड़े आया मैं, क्योंकि मैं सिर्फ अपनी इज्जत का मारे नहीं आया कि भाई हाँ मैं मजबूर था। जब लड़के ने ये बोल दिया हमारे से कि ताऊ जी हमारे बीच में मत आना, तो हम इसलिए नहीं गए। तो ये 8 तारीख की शाम को मेरे पास फ़ोन आया, भाई रमेश इस तरह बात है, काफ़ी झगड़ा हो चुका है घर में हमारे साथ और लड़के ने और इस वो ने हमारा जीना आराम कर दिया और इसने अपने घर फ़ोन करके अपने माँ बाप को, फादर को, इनको बुलाया है और वो सुबह 8 बजे, हाँ तो सुबह 8 बजे उसका परिवार 10-12 लोग और लेडीजें
वो आ गई, आके मेरे भाई को इतना टॉर्चर कर दिया कि हाँ, इतना मजबूर हो गया वो। उसका फ़ोन आया मेरे पास 9:41 पर सुबह, कल 9 तारीख को। तो उसने बोला भाई मैंने इस तरह काम कर दिया। मैं क्या बात होगी कि भाई इन्होंने मैं इतना टॉर्चर कर दिया कि मेरे को जहर खाने को मजबूर कर दिया और मैंने जहर खा लिया। माँ भाई तूने ये बहुत गलत काम किया, हम आने के लिए तैयार हो रहे थे, तूने ये काम क्यों करा। तो जी फिर आ गया मेरे भांजे के पास फ़ोन, कपिल के पास। कपिल का फ़ोन मेरे पास आया, बोला मामा जी ऐसा है, नारे जाने की कोई ज़रूरत नहीं है और मामा जी हर को मामी को ये पानीपत गैलेक्सी हॉस्पिटल में लेके आने लग रहे हैं। तो जी हमने फिर एक साथ ही खाया था। हाँ जी, तो जी हमने है ना वहाँ से मतलब के नारे जाने से तो इनकारी हो गई। फिर तो हम सीधे जी हॉस्पिटल गए थे। तो हमारी जो छोटे भाई की बहू है उसने बयान दिया था, हमारे पास एक छोटी ही वीडियो है। हाँ, वो हमने आपको, क्योंकि पुलिस टाइम पर नहीं आई, क्या बोल रहे थे उस वीडियो में, क्या बोल रहे थे? वीडियो में ये सुन लो जी। अब क्या अब प्रशासन से क्या मांगते हैं? हम तो जी मतलब ये मांग रहे हैं हमारे को न्याय मिलना चाहिए, हमारी तो यही प्रशासन की वो है। ठीक, दोनों एक साथ गैलेक्सी में थे, फिर वहाँ पे कहाँ गए? गैलेक्सी में थे जी दोनों एक साथ। तो डॉक्टर ने बोला हमारे से करीब 5 बजे ही, भाई ऐसा है कोई उम्मीद नहीं है इनकी बचने की। दोनों की? हाँ जी, 1 लाख कुछ रुपये मतलब उन्होंने बिल बना दिया। वो बिल हमने उनका अदा कर दिया। अदा करने के बाद जी फिर हमने प्राइवेट एम्बुलेंस की, तो एक यहाँ लेके आए हम सिविल हॉस्पिटल में। इन्होंने जो छोटे भाई की मिसेज थी उसको मृत घोषित कर दिया और बड़े जो हमारा भाई था राजेश उसको रोहतक रेफर कर दिया। तो आज सुबह करीब 6:30 बजे रोहतक से मैसेज आ गया कि राजेश एक्सपायर हो चुका है। हाँ जी, खाया क्या था इन्होंने? खाया जी इन्होंने सल्फास की टेबलेट खाई। जो इनकी पत्नी थी उनकी मौके पर ही होगी। हाँ जी, हॉस्पिटल में आने के बाद डॉक्टरों ने मृत घोषित कर दिया था जी। क्या नाम है इन दोनों के? राजेश और हमारे भाई की मिसेज का नाम है सुमन। बेटा आया जी अभी भी? बेटा जी अभी वो रोहतक ही है अपने फादर के पास पीजीआई में, क्योंकि हमारे बड़े भाई साहब भी हैं, हमारे ताऊ के लड़के, सगी मौसी के लड़के हैं सुभाष, मेरा लड़का भी है विकास, और 2 उसके जो हमारी बहू है उसके 2 भतीजे हैं, एक इसका नरेश का लड़का छोटे वाला। તમે સાંભળ્યા મરણ જનારના ભાઈને જે કહી રહ્યા હતા કે પરિવારમાં કઈ રીતે આખો માહોલ હતો, પણ તે પોતે ઇન્વોલ્વ થતા નહોતા, એ પોતે આમાં સંકળાતા નહોતા. તેનું કારણ એ પણ હતું કે જે વહુ હતી તેના પરિવાર જે છે તે આમને પણ ધમકી આપતા હતા, સાસુ અને સસરાને પણ ધમકી આપતા હતા. અને વહુનું કહેવું એક જ હતું કે તમને જ્યારે હું પહેલાં આવી હતી ત્યારે તમને ખબર જ હતી કે હું કેવા કપડાં પહેરું છું, મારી લાઈફસ્ટાઈલ કેવી છે, હું કઈ રીતનું રહું છું, હું રીલો બનાવું છું, આ તમામ બાબતો તમને પહેલાંથી ખબર હતી. છતાં પણ તમે જ્યારે રાજી ખુશીથી લગ્ન કર્યા છે તો હું આટલા સમયમાં કઈ રીતે બદલાવું. ટૂંકમાં મિત્રો કોઈ કપડાં કેવા પહેરે કેવા ન પહેરે તેની નક્કી જે છે તો કોઈ બીજું ન જ કરે, પોતાની અંગત વસ્તુ છે, પોતાને જે ગમે તે પહેરવું હોય તે સામાન્ય નિયમ છે અને સામાન્ય રીતે આ જ હોવું જોઈએ. પણ જે આખો જે કિસ્સો છે તે મહત્ત્વનો એટલા માટે રહે છે કારણ કે એક પક્ષમાં મર્યાદા છે, માન છે, સન્માન છે, રૂઢિ છે, રિવાજો છે, તો બીજા પક્ષમાં સ્વતંત્રતા છે, પોતાની આઝાદી છે, પોતાને શું કરવું, શું પહેરવું, ક્યાં ફરવું, ક્યાં ન ફરવું તેની વાત મૂકવામાં આવી છે. અને આ તમે આખો કિસ્સો જોશો તો આવા ઘણા બધા કિસ્સાઓ આપણી પણ આસપાસ જોવા મળે તો તેમાં નવાઈ ન પામતા. પણ આ બધાનો જે ઉપાય છે તે ઝેર પી લેવો કે જીવ ટૂંકાવવું તે બિલકુલ નથી. આ તમામમાં જે મરણ જનાર રાજેશભાઈ છે અને સુમનબેન છે તે વચનો રસ્તો કાઢી શકતા. જો કોઈ સોલ્યુશન ના આવતું તો તે બંને અલગ રહી પણ શકતા, દીકરો અને બહુ અલગ રહેતા અને અહીં સાસુ અને સસરા અલગ રહેતા. પણ તેમણે જે આ તરીકો અપનાવ્યો છે, આ સુખી પરિવાર જે રીતે આખો પીખા વિખાઈ ગયા છે તેનું આ સોલ્યુશન બિલકુલ ન હોઈ શકતું હતું. હવે આમાં જે છે પોલીસ શું કાર્યવાહી કરી શકે છે તે દુષ્પ્રેરણાનો મામલો તો દર્જ કરશે, પણ અહીં જે કેસ છે તે ખૂબ નબળો છે સાસુ અને સસરાના પક્ષે પણ, કારણ કે તેઓ જે છે તેમને માનસિક ટોર્ચર નથી કરવામાં આવ્યા, કારણ કે દીકરી જે છે તે કપડાં પહેરતી હતી ને તેના કારણે તેમને પોતાની જે માનસિકતા હતી તેના કારણે તેઓ પીડાઈ રહ્યા હતા અને ત્યારબાદ આખો કિસ્સો બન્યો છે. પોલીસ આમાં શું એક્શન કરે છે તે જોવાનું રહ્યું. પણ આ મામલે તમારું શું માનવું છે? એક પક્ષમાં મર્યાદા છે, માન છે, વચન છે, તો બીજા પક્ષમાં જે છે તે સ્વતંત્રતા છે. શું કહેશો આ વિષય પર તમે કોમેન્ટમાં જરૂર જણાવો. ધન્યવાદ.